ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા વહેલા કસરત કરવા આવ્યા. થઈ જઈ બોડી તો ફૂલી પણ પાતળા નહીં થતા. પાતળું ના થવાય પછી આમ લાકડું હોય બે ડમ્બલ લટડતો હોય ને એવું લાગે. તો આ તો વાદળછાયું વાતાવરણ, સૂર્ય નીકળ્યો નહીં હજુ. વરસાદની આગાહી છે ખબર? આજે હજી આપણે ઘઉં વાટ્યા છે. આજ તો મને ખબર નહીં પણ હવે થોડા દિવસમાં. ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી વહેલા વહેલા બાટલા ભરી. દિવસની લાઈટ એટલે અહીંયા પાણી આવે અમારે. આ તો ઠંડી વાદળછાયું વાતાવરણ પછી ગળો પકડી જાય. અમારમાં મમ્મીને ઠંડુ પાણી જોવો પીવા, અમે બધો પીએ. ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ભાભી વહેલા વહેલા ગુડ્ડુ જેન્સીને દૂધ પાવી. મોટા ભાઈ હજુ ઉઠ્યા નહીં, ઊંઘી ગયા. ગુડ મોર્નિંગ બેટા. વ્યુ જે વ્યુ વહેલા વહેલા વ્યુ એકલી વ્યુ એ વ્યુ. રાધે રાધે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. ઓ યસવી કુકુથી કુકુ. ગુડ મોર્નિંગ શિલ્પા. તો ગાઈસ સવારના 8:30 વાગે છે અને અહીં અમારો નાસ્તો થઈ ગયો છે તૈયાર. બધા કર્યો કે બાકી છે બધો? ચો જતાણ બધો કોઈ દેખાતું નહીં. હા લગનની તૈયારી કરે, સાસુ કરો. હા ચોકન કિંજલબેનના લગનની તૈયારી. હા તો કિંજલ નો જ બીજો કોઈ નશું. તમારે કોઈ નશું? અમાર તો થઈ ગયું, હવે શું હોય. તાન પછી તો ગાઈસ જઈએ તો વહેલા વહેલા નાસ્તો થયો. આજ તો ખીચડી બનાવી દીધી સાસ. હું બટાકા ને ભૂંગળો બનાવતી હતી, મમ્મી કે ખીચડી વગર. ઘણો સમય થઈ ગયો ને. લાવજો શ્રીપાદ તેલ. તો ગાઈસ આ રહ્યો 3 જણ આજ તો બધો પેલા બેસી ગયો છે. પપ્પા નાસ્તો નહીં કરવો? થઈ ગયું. હવે થઈ ગયો છે ને હું બનાવી દઉં. ખીચડી. આ મમ્મી આ ચમ હળગાવી છે? અલે લાકડો હળગાવા થશે. આ કિંજલબેનનો લગન આવ્યો. તો ગાઈસ વહેલા વહેલા સાફ સફાઈ થવા માંડી છે. આર્યાન તે ઢોક્યા ને હાલ તા હાલ તો શું કરી? એ ખાવાનું થઈ ગયો નાસ્તો. હું વાળી ગુટ્ટે તે કર્યો નાસ્તો તો કરી લે તાણ. તો ગાઈસ મમ્મી અમુક સાફ સફાઈ કરે છે કારણ કે અહીંયા અમારો મોડવો બચશે કદાચ. અહીંયા આટલે હી કે આટલે હોજી સંજય 20 ફાળ આવશે મોડવાના. એક હવે 25 દિવસ બાકી છે એક લગનના તો. હવ 20-25 દાડા. તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થવા માંડી છે. આજ તો ખબર નહીં ગયેલા વહેલા કઈ બાદ દાળો ગયો. લગનના 25 દિવસ બાકી છે. આપણે હવે જવું પડશે કપડો બપડો લેવા. કપડો લેવા પછી લગન વાળવાનું ક્યાં કરશે પછી? હા આ કરશો કે કરશો લગન સાફ કરશો. એટલે અત્યારથી સાફ કરી દે નહીં. સાફ સફાઈ કરી દઈએ ને તો લગનમાં ખાલી કપડો લેવાનો બાકી રહી અને લગન વાળવાનો બાકી રહી. તો ગાઈસ મમ્મી બનાવે છે આજે શાક બટાકાનું. બટાકા ટોમેટા મસ્ત ટોમેટો હતા નાખીને ખાટું મીઠું બનાય. હા બટાકા ટોમેટા બનશે આજે ગાઈસ. શું કરો છો બે જણો? શું કરે છે તું? તો ગાઈસ બપોરનું ભોજન થાય છે તૈયાર. આ તો પપ્પાએ કહી દીધું શિલ્પા બનાવશે રોટલા એટલે અમે શિલ્પા બનાવશે. શિલ્પાના હાથના બધા ભાવ કેટલા દાડા? કેટલા દાડા ભાવશે બળેલા? જો બળેલા નહીં, એ તો કોક વખત તો દાજી. બોળી શું કરું છું તું? હા તોડતી ના પાછી ધોજે. એક તો કોળ નહીં છે સંજયભાઈ છે રીતે તોડી. હેડો આપણે પ્રમોશન માટે તૈયાર થઈ જાઓ. હેડો પેમેન્ટ થઈ ગયું. હા હવ પેમેન્ટ આવી ગયું. હવ 3 વિડીયો કાળા કંકુના. હવ તો ગાઈસ અહીંયા તો સંજય બધું સાફ સફાઈ એવું કરે છે અને આપણો લગન આવશે ને તૈયારીઓ આપણો પ્રમોશનની. પ્રમોશન હું કરશું એટલે ભાઈ ક્યાં જલ્દી પ્રમોશનનું કરી દે. યોને લાલ દીધું. યોને કીધું કેટલા દાડા માલશે વિડીયો? મેં કીધું 20 તારીખ કીધી છે પણ આપણે 4-5 દાડા બનાવી દઈએ. ના દર વખતે ગૂગલ વાળા ના હોય કે અલગ છે. મસાલાની પ્રોડક્ટ છે એક
અને એક દૂધની પ્રોડક્ટ છે, ઘી ને એવું બધું છે. ઘી માટે આપણે સ્ટીકર્સ આપી દઈએ અને પછી બહેણી પાછળ લગાવી દઈએ આજુબાજુ. ના ચાલે? ઓય અત્યારે હું પ્લાનિંગ કરી દઈએ, આજે પ્લાનિંગ કરીએ અને કાલની 15 શૂટ કરીએ, કાલ સામાન લાવી દઈએ. તો ગાઈસ અહીંયા રોટલા થઈશું, આ બાજુ વાહન ધોવાય છે, પેલી બાજુ ખાવાનું બનાવશે. ઓકે થોડી વાર રહીને ખાવ, પણ તું આવે ને એટલે મારે આપવું પડે. ઢીકલા કાપજે મારા ભાગનું. તો ગાઈસ ચલો પપૈયું ખાવું હોય તો આવી જાઓ. સોલ્યાલ જેમ નહીં પાછળથી એ તો એનો પતા માટે ઉપર હશે. મારે તો થોડી ઘણું એટલું. ચલો ગાઈસ પપૈયું ખાવા માટે. તો ગાઈસ ખાવાનું થઈ ગયું, બટાકાનું શાક તો બની છે. અને શું કર્યું, ચેલેન્જ રાખવાની હતી ને? હા કોઈ ચલો ગાઈસ તો ખાઈ લઈએ થોડું ખાવાનું, બટાકાનું શાક નહીં. હે તાર ખાવાનું નહીં નટ આપણે બંને કરીએ પેલા ટેબલ 1 2 લેતી જઈએ છે, બંને પડી છે ગાડીમાં જે લાવશે. ગાડી ફોલ્ડિંગ વાળું લાવીએ. તો ગાઈસ તો બટાકાનું શાક બનાવ મમ્મીને, તો બનાવવામાં આજે ખોળો કાઢું જ મમ્મીનું શાક. ખાવા ખોડ ના હોય પણ આજે છે ને ખટાશ વાળું શાક છે. મેં મમ્મીને કીધું તો ખાટું બનાવ, પણ આટલું બધું ખાટું નથી કીધું. અમે ખટમીઠું કીધું હતું. બટાકાનું તો મજા આવે ખટમીઠું નહીં? પણ બટાકો ચડ્યો નહીં કર નવા શું પણ રોજ ચડી જઈશું ના છે ના ચડે બોનો મમ્મીનો હેડો ગાઈસ તો મસ્ત ખટમીઠું શાક ખાઈ લઈએ તાણા. તો ગાઈસ ખાવાનું તો અમે ખાઈ લીધું છે. અમારા 2 જણ કઈ શિલ્પા બાકી છે કે શિલ્પા કે ખાઈ લે ને કે પતિ જશે. આ તો જેન્સી ખાવા બી આવી છે ને હું વાત છે, હું વાત છે. ગુડ્ડો ખાઈ લીધું તે? ગુડ્ડો એકલો એકલો હસ 2 જણો બે જણો એકલો હસ. મને એવું લાગે પપ્પાને શું છે તાને? એટલે હા કનું ચંપલ છે? કચરા નાખ્યા હેડો ફેર ચેલેન્જ નહીં રાખવી? હેડો ફટાફટ. બોલી આપણો કોબળો ચોપ આપ્યો છે મને જો. હા હા હું મમ્મીને હમણાં બતાવું છું આ કોબળો ચોપ આપ્યો છે ને. તો ગાઈસ આજ તો ખરો બપોર થયો છે અને એવું લાગે છે ત્યાં ચીકુડી ભૂત છે, તો ભૂત કાઢવા જઈએ. ચલો ગાઈસ અમે જઈએ છીએ ચીકુ ગાયમાં. તો ગાઈસ અમે જઈએ છીએ કુવા ઉપર અમારે ચીકુ પાડવા. એટલે આ ઓબલીઓ આવી જઈ છું. ગોરસ ઓબલી અને ચીકુ કહેવાય. તો ગાઈસ જો ચીકુ કેવા થયો છે? થોડા એક જ પાડીએ હો, વધારે નહીં પાડવા. નહીં ભાવતો નહીં પછી. કેળો એટલે ઉગ્યો કે ઉલડી ગયો? ખાલે જે ફરો થોડી એક જ ખાધી હતી આ વખત તો. મોગે કેટલી ત્યાંથી એવું લાગતું ભૂત છે આ તો. એટલે આ મત તો જો કેવડું મોટું છે ભાઈ. સંજય તો કુંડીમાં ના પડું. તો કઈ સંજય હારીએ છે ને આ રાય 16 ફૂલનો કાપી નાખ્યો પાછો વળ્યો. ફૂલ ઉગ્યા છે મસ્ત મસ્ત. હા એ તે વધારે નહીં એટલો માપનો જ પાડી દે તું. ચીકો પાડવાનું ચાલુ કરી દીધું છે. સંજય ઉપર ચડ્યો છે અને અહીંયા ટેકો હાલ છે ડોલ. એટલે આ ડોલ પેલી ના વાળી કરવાનો છે. એના એમ બગાણી એટલે આ તો એ છે ભર આવશે. માપનો જ પાડજો પાછા, બધો ના પાડી દેતો સંજય. હું જઉં છું ઘેર. ઓહો હો મૂકી આખી ડોલ ભરેલી છે. મોટર લાય દૂધ ની આકડા દૂધ આવ્યું ભેંસનું દૂધ. તો આ ચીકુ આવી ગયો જો આટલો લાયા છીએ મસ્ત મીઠો. નહીં મી ઘરે મધ હોય સાતો એટલા જ ને તપેલી ખાલે કરી. અરે પેલી કેટલી માપનો જ બનાવ્યો તો 2 રકાબી આવે એટલું. ચાલ મને આવી મારે ના ઉત્સવ. હા
હા બેટા તું એટલો ખાઈ જા કઈ બીજો લે હા? આખા ઘરમાં આપણે બે જ ગોતાઈએ ને હા તમારી લીધે આમાંને ગોતો કઈ નહીં અમારે રોજ બાકી. નહીં આમાં તો ગોબરો બા. નહીં કઈ એક બોલી તો મને કે પૂનમ તો ગોબરી હ નતા છોકરા માથો નહીં ઓળાવતી ને. એ તો કી માથો આવો એ વાન કેવું ખબર તો આપણે ખાઈ રહ્યો છું ખાવાનું તો આ તો ત્રણ ટાઈમ ના ખવાય પણ પેલી બૂન મારવા કહેતી હતી ક્યાં આવે શીખર મોટા પટ્ટી સેલો ટેપ મારવાનું કહેતી તારું ચાલો ટેપ નહીં ગળદા મારવા કહેતી હતી બે. હા એ મુક્કા વાળીએ સુધી ને સેલો ટેપ વાળીએ સુધી હા. એક જણ સેલો ટેપ મારવાનું કહેતી હતી પૂનમ ને કહેતી હતી હા. કે સેલો ટેપ મારી દઉં મોટો આવું ને તો અને એક સેલોટેપ મારવી હોત પેલા આવું પડે અમારે ઘેર. સેલોટેપ મારવા આપણે જોઈએ કે ના મૂકે સેલોટેપ. મમ્મી કે સેલો ટેપ મારવાવાળી સોનીમાની વિડીયો જોતી હતી તો આજે નેગેટિવ કોમેન્ટ કરી હતી ના માટસ નહીં મમ્મી હા નેગેટિવ કોમેન્ટો વાળો માટે જ ન મમ્મી બે આજ દિન પાછી પાડે એવી છે એક વખત માર્યા તા પૂછી કોણ હતા શીખર કોક હતા હોટલ પૈસા નતા હાલતા ખાઈને ખાઈને પૈસા નતા દાદાગીરી માર્યા બકતા તા હતા, દારૂ પીને આવ્યા હતા. મમ્મીએ દારૂ પીને દાદાગીરી કરતા હતા એટલે આ તો અત્યારે શરીર ખુલી ગયું એવું નકર ચારણ કન્યા જેવી હતી મમ્મી તમને એવું લાગતું છે આ સંજુ છે મારી રીતે લાકડો બહુ હશે કે લડવા જવાનો છે ખૂબ હવે પૂનમને મોઢું બંધવા આવે છે ને માટે તૈયારી કરે અરે શસ્ત્ર છે એમ તૈયાર કરતો હતો ગદા લેવા માટે રોમફળ એટલે આ બે જણા એક એક લઈ લીધું છે ને કાલ વાર પાકી જશે કોમેન્ટ કરી કે તમારું અનુ શું કે અમારું અનુ શું કે ખબર રોમફળ રોમફળ ગોડો તે લીધું અમુક શું કે ખબર રોમફળ ને સીતાફળ આપણે ના ખવાય ના ખવાય એવું ખબર નહીં બધા એવું કીસ વેચાય છે ને બજારમાં તો ખાઈ ગયા છો બધા ના ખવાય હા બધું એ ખાય ફળ તો ખાવા ટાટું હોય કેમ હોય છે ટાટું બાકી હો કે હવે વદરાય નહીં ખાતા તમારે ના ખાવા ના કાચો છે કાલે પાકશી આ કાલ રાખી કાલે જ પાકી જોઈ ગાઈસ તમારે શું કે કોમેન્ટ કરીને કહેજો બધા અલગ અલગ કહેતા હોય ખબર આ રોજ ભગવાનનું ફળ કહેવાય ના. પેલું રીએ સીતાફળ પેલી બાજરી જો આ થળ બે એક જ જેવું ખાવામાં આવે સીતાફળ પણ આ અલગ સીતાફળની રોમફળ તો સ્વાદમાં સારું લાગે. હા આ રીએ થોડું વધારે પેલું લોટ જેવું લાગે સીતાફળ ભાવે લોટ જેવું લોટ લાગે બાફીને ખાતા ને એવું લાગે. હા અને પેલું તો મસ્ત લાગે સીતાફળ તો એવું લાગે ને સીતે. હરખું પાક્યું હોય તો અરે રમ સીતા બોલેલા ને તે ગુડ્ડુ કેમ જેન્સી સીતે એટલે સીતા કે બોલ પીતે રામ બોલતા નાળ કે બોલ પીતે. બોલે તો એક દાડો લગાવ્યું હો પછી હજુ નોમ નહીં લીધું મારા માથામાં લગ એટલે મારા માથામાં લગાવવાની તમારે યાદ કરાવું રકાબી લીધી. તમારે યાદ કરાવી આ તો દેવાનું ગોણો ગાતા તા માલિશ કરનારી જતી રહી આવી છે. મારી માલિશ કરનારી જતી રે રહી કેમ લે લગ્નની તૈયારીઓ કરીને વિચારે છે કે આપણે રાખા કયો કપડાં લાવશે ચો લેવા જશે લગ્નની તૈયારી કરવા માંડ્યો ના કાળો મેસ ચણે લોટે માથા પર છે તડકમ બળકમ ફરી આ કેટલે તો દોડી થઈશું લે એ ચણે લોટે લગાવી લગાવશે એટલે આપણે બીમાર પડી જાવ થોડું શરીરે બનાવી દો નહીં. ના બરાબર છે કેટલી બનાવતી ના પેટ બહાર નીકળશે શિલ્પા જેવી તે શિલ્પા જેવી થઈ છે ટટ્ટા જેવી ના એ ચાય બરાબર ટટ્ટા જેવી થઈ છે પછી જીગર કુમાર હારું હારું ખવડે પછી બનાવી દેશે. તો સારું સારું ખબર ખાશે કે બેઠા રોટલા ખાશે કે હા તને બેઠા રોટલા ખાઈશું તો નહીં કશું થતું જા ક જા જીપા પકડ દે જીપા પકડ દે પકડ તે મમ્મી ખુવામાં ગયો આમાં દે દે ઉપાડી જો કે દીદી મોબાઈલ ના આલે રમવા જાતો હા અચ્છા પેલી આઈ ટાઈગર આઈ કેમ વાંચતી નથી કેમ વાંચતી નથી કહું છું એકવાર એટલા તો ગાઈસ હોજ પડી જવા આવ્યું છે સૂર્યાસ્ત થવા આવ્યું છે આવાજ બકરો આવી ગયો છું ઘેર સરી ભરીને હા યાસીન તો પહેરાવા તો વળી શું બનાવ ખાવાનું સેવ ટમેટા ખાવાની પહેરાવા ડુંગળી કાપો છો તું એ ટોઠા એકલી તુવેરોનું શાક તુવેર ટોઠા નહીં બનતા લહણ લેતા આપણા કઠોળ એમ કે આખું કઠોળ હોજ જો આમ તો કઠોળ હાડું ડુંગળી કાપણ મશીન લઈ આવજો ના લાવવાનું હોય ડુંગળો કાપવાનું મશીન રોજ કાપો તો તમને કશું ના થાય તાણ હોતા હું ગપાઈ આખા છે ઘરમાં ડુંગળી તો રોજ કપાય તાન કેમ સમય પોણી આવું મને મારી હું અટલું રોજ કાપતો ને તો આટલી બધી ડુંગળી કાપો ને એક પોણી ના આવો વખત આજ કાજુ ખાવું હા ના એટલા રહી ઘણા સમયથી કાપી નહીં એટલા માં આવો હું કે રોજ કાપીને એટલે ના આવું હોટલ હું કેટલી બધી ડુંગળી કાપતો ઓછામાં ઉઠતી કોઈ મને
આટલી બધી સારી થઈ તાણું કશું ના ઉડો તુવેર ટોટા નહીં તુવેરનું શાક બનાવ્યું. તુવેરનું શાક બનાવો ગાઈસ નહીં આવતું મને કોઈ નહીં. અને આ બાજુ બોડે ઊંધી વાળીને બેસીશું આ બાજુ આમ જીવડું બીવડું પડશે ખબર નહીં પડે આમ ફરીને બે ધ્યાન રાખજો જીવડું બીવડું આવે ના અંદર હા હા લ્યો બસ જીવડન ચો આલ્યો બસ તાણ જીવડાનો અટકો નહીં પણ તોય આજ તો કેટલી 400 કોમેન્ટો આવી 450 બધી પોઝિટિવ તમારું ફેમિલી આવું છે આવું તો જોવાય ના મળે બધાને સહન નહીં થતું ને એટલે કરું છું મમ્મી સંજા બોલાવજે હજી ઉતર્યો નહીં કસરત કરીને ચો હું છે બાદ છું મમ્મી કે હું કસરત કરું આખો દાડો અને મને ચાલુ કરી નાખી મારે કાલથી કરવી છે કાલથી મારે ચાલુ કરવું હો. કાલથી હું એ કરું છું ચાલુ કાલ કાને તેમાંથી પડાવો એને કાલ તો મારે કરવી આ શક્તિએ ચાલુ કરી આ વારથી કર. હા શરીર ઓછું કર આ વધારો કરું એ ઓછું કર હા કસરત કરીને બોડી બનાવીને આવ્યો છે આ તો બનાવી તો લગન નજીક આવ્યું છું મારે સારું કાલથી ચાલુ એ પેટ અંદર પહેરવા માટે યોનને ધોતી કુર્તું લાવવાનું તારે લાવવાનું ધોતી કુર્તો એટલા માટે પેટ મારે લાવવાનું છે તો ગાઈસ અમારે તો અહીંયા લગનની વાતો હેડી છે આઈડિયા છે ને લગનમાં લાયા તો રજવાડી કપડો તે હા ને પપ્પા હું કે ખબર હે 2 વાર કાજાના લગનમાં લાયા હતા કાજાના લગનમાં લાયા હતા ના ના આશા પૈ ના આ શાન લગન 2 વરસ હે નહીં થયું હજી બરાબર? તો ચાલે 3 વર્ષ પણ હજી એક જ વખત પહેર્યા છે ને એટલે ચાલે એવો છે તો અમારા તમે લાયા તા કુર્તા તમારી મીઠું ચાલી તંગી એવો. પણ મારે તો કુર્તા જ નહીં ને અરે અમે જોયો અમે વાળીને મેક્યો ચિંતા ના કરો પીળી સાડીઓ એ આપણો પડીશું એટલે હલ્દી દાડે એ માર તો પીડી પાઈ હા એવો અને લાવશું આજુબાજુમાં કોણી પલાળતા જેને હોય નહીં લાવવાનું શિલ્પાનો સાડી છે આમાં આ બેન લાવવી પડશે તેનથી જોડીઓ ભરેલી પડી કોઈને લાવવાની જરૂર નહીં ને અને 2 પેટીઓ મમ્મી શું કહે છો 3 તિજોરીઓ છે ને 2 પેટીઓ છે તમારે જે કલરની સાડી જોવા ને એ હું કાઢ્યા લઈ તમે ખુશ તો અમે ખુશ બસ નહીં લાવો એ નહીં મમ્મી કે જે કલરની તમારે સાડી જોવે ને જે રસમમાં એ રસમની સાડી કાઢ્યા લઈ હા લાલ તો ઢકલો છું કેમ બે એકલો બેસી ગયો ખાવા અરે ખાવું તો સર ભૂખ લાગી છે પણ શાક તો સારું દેખાય છે નહીં તો કઈ મમ્મી પપ્પાને તો આબાજ ખાવા બે હશું કાને ચટણી બનાવો કોણ બનાવો છે ઠીકો મમ્મી ચટણીની વાટ જોઈને બેસી છે ચટણી ચડાવતી સંજય ચમ હોય એકલો બેસી ગયો હશે તગે હતા નતા કીધું જ નહીં કોઈનું તે રોટલા થઈ રહ્યા ના ચટણી બનતી હતી એટલે ખાવા નતું કાઢ્યું તો ગાઈસ સંજય તો ખાવાનું એ ખાઈ લીધું માર પતિ ગયું કસરત કરીને તરત ના ખવાય તો ગાઈસ ચલો ફટાફટ ખાવા ચટણી અને તુવેરનું શાક તો ગાઈસ અમે બધો ખાવી છે સંજય તો કઈ નામ છોકરો રમાલ છે તારે રોજ વહેલા ખાઈ છોકરો લઈ લેવાનો છોકરો એના જોડે રહેતો હતો એનું છોકરો આલા તો ગાઈસ આજ તો એટલું દબાઈને ખાધું એવું શાક મસ્ત બન્યું હતું સંજય એવું શાક મસ્ત બન્યું બધી રોટલી પતાઈ દીધી આ નારિયેળ નવી બનાવી જબરજસ્તી ઘરનું જોડી એવું શાક બન્યું છે. સંજય રોટલી ના પતાઈ ખાલી એટલું કીધું હતું શાક વળી તે રોટલી ના બનાવી નવી હા પણ અમે એમ કીધું કે શાક સારું બન્યું તો એમ ખુશ થઈ ગયા એવું બન્યું એટલે વાંધો તારીફ કરીએ તારીફ કરો હા તો ગાઈસ આ બધી નવી રોટલીઓ બનાવી બીજી બધી હું ખાઈ ગયું તો ગાઈસ આ 2-3 જણા ખાવાનું બાકી છે અમે બધા ખાઈ લીધું ઓકે વિચાર કરીએ છીએ કે ગાંધીનગર જઈએ કાલબાલ આપણે બે જઈએ પકડા લગનના કપડા લેવા પૂજ્ય લેવા બધું લેવા ખાલી તમારે એ નહીં તમારે હોય તો માર્કેટમાં લાવવાનું આપણે બે જેવું કરીએ પપ્પા તમારે લેવાનો શું લગ્નનો કપડો ઓકે ભાઈ કાપડ વેચવા વાળો જે આવ્યો નહીં એને લઈ લેવા હતો શિવરાવ હતો યદમ રાઉન્ડ પેલો હું કે અજન લગ્નની તૈયારીઓ પહેલાંથી 100 મહિના પહેલાંથી 4 જોડ સીવ્યો ના તમારો એ અલગ હતો ના એ અલગ હતો શૂટ લાવો શૂટ બાળી લાવો આમ તો કોઈ નહીં લાવો ધૂમધામથી તૈયારી ને એન્જોય કરો ને લાવો બધી ખરીદી કરો નહીં?
ભાઈ આપણે ચાર બધા 20 વર્ષ પસારશે 20 વર્ષ પછી જો ગાય અમાર તઈ લગન પતી જાય પછી 20 વર્ષ પછી લગન ગાડીની હેન્ડલ ઓમ કઈ પકડવાનું તે તોડી છે પંદર પૂનમનું બી આ રીતે કદાચ એ થોડી વાર કીધું ના હા હું છે પાછળ બેહું છું. બગાડી લઈને ભો કાપી દી એવા ના ખવાય કોળો સંજ્ઞા વાંધો કે છે તમે આપણો થારમાં ના ખાય તો ગાઈસ મમ્મી ને પપ્પા ને તો અહીંયા બે હસું કોણ અંતાક્ષરી રમતું હતું હમણાં ચોરામે તાણું કોઈ આઈ આવે છે આ ફોન વચ્ચે કાઢી તું ને હવે ચેવું ખબર પડી મને તો ખબર જ નહીં મારી ઈયરફોન પર તમે આવેલો હતો કોને કીધું કંતાક્ષરી રમતો હતો છે કે બોડી પર શીખલો છે એટલે કે અંતાક્ષરી કોક કરતો કોઈ હતો. આવી ના તો પછી રાહ દીધી. તો અંતાક્ષરી છે રીત રમવાની ગીત દેશી જાના લે બસ ચાલુ કરો અંતાક્ષરી જો ગુડ નાઈટ જય ટેકલો કોક અંતાક્ષરી રમવાનું કહેતો હતો ને ગુડ નાઈટ જય માતાજી મસ્તી કરતો હતો